हेलो 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 फर्स्ट ऑफ ऑल तो आई लव यू ऑल અને સેકન્ડ ઓફ ઓલ આઈ લવ યુ ટુ યા ધોરણ 10 એમાં ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર મોસ્ટ આઈએમપી દાખલાની સિરીઝ આવે છે એમાં લગભગ ત્રીજો કા ચોથો દાખલો 10 દાખલા છે મારા ખ્યાલ મુજબ 10 થી 15 મિનિટનો એક દાખલો થાય અને જોવોને ના આવડે ને તો તમારું માથું ને આપણું ચપ્પલ આખો દાખલો જોવો ન આવડે ક્લિયર ન થાય એક પણ ડાઉટ રહે ને એટલે તમે કયો યારી પછી ક્યાં વાત એટલે મોસ્ટ આઈએમપી અને બોર્ડમાં પૂછાવાના ચાન્સ રહે ને એવી દાખલાની સિરીઝમાં અને પહેલા જ કહું જાવું હોય ને તો નીકળી જ પડવાના ઉપર આપણો કાંઈ રોટલો ને સમજી ગયું સ્વીટર જોવો હોય તો જોવો એકવાર બે વાર ને ઉપડે ને તો જોવો નકર કમ્પ્લીટ સ્વીટર કમ્પ્લીટ ધોરણ 10 આંકડાશાસ્ત્ર એમાં આઈએમપી દાખલામાં ચોથા નંબરનો દાખલો લગભગ 3 કે 4 માર્કમાં આવી શકે કમ્પ્લીટ હવે જો માહિતીના મધ્યક આપેલો હોય 18 તો ખૂટતી આવૃત્તિ શોધવાની હવે મધ્યક હોય ને એમાં કેટલી ચોખવટ ન કરી હોય તો તમારી ઈચ્છા મુજબ રીત કરી શકો તો એમાં એક ધારેલા મધ્યકની હોય અને પદ વિચલનની હોય મોટા દાખલા હોય 4 માર્કના એટલે આ બે માંથી એક રીત આવે પણ જો કે દર વર્ષે બોર્ડમાં એમ ચોખવટ કહીને લગભગ મોટા ભાગે નથી કહેતા કે ફલાણી રીતથી જ કરો મધ્યક શોધો તો મધ્યક જ શોધવાનું ઓકે સ્વીટર એમ કહે તો હવે આ બે માંથી કઈ રીત સિલેક્ટ કરવી ને એમાંથી પ્રોબ્લેમ થાય તો હવે જો અહીંયા ખાસ ધ્યાન રાખો વર્ગ હોય વર્ગ એમાં વર્ગ લંબાઈ આવે હું વર્ગ લંબાઈ તો કે વર્ગ લંબાઈ બધીમાં સરખી હોય અને એક વર્ગની અધોસીમા અને એના પછી એના આગલા વર્ગની ઉર્ધ્વ સીમા સમાન હોય ને તો કઈ રીત કરવાની તો કે પદ વિચલનની રીત કરવાની સમજાઈ ગયું સ્વીટર કે જ્યારે મધ્યસ્થનો દાખલો હોય એમાં ચોખવટ ન કરેલી હોય કે ધારો કે એમ કે ધારેલા મધ્યકની રીતથી કરો તો પછી કોઈ ડાઉટ જ ન રહે તો પછી એફઆઈડીએસ આવે પણ જ્યારે ચોખવટ ન કરેલી હોય ત્યારે એ બે માંથી કઈ રીત સમજવી પડે ઈ નક્કી કરવું હોય તો શું જોવાનું વર્ગ જોવાનું વર્ગમાં શું જોવાનું તો કે વર્ગ લંબાઈ જોવાની વર્ગ લંબાઈ સમાન હોય બધેમાં એટલે કે બધેમાં હરખા જ વધતા હોય અને એક વર્ગની ઉર્ધ્વ સીમા અને એના પછીના વર્ગની અધઃ સીમા સરખી હોય ને તો હંમેશા પદ વિચલનની રીત કરવાની સમજાઈ ગયું સ્વીટર કઈ પદ વિચલન મતલબ એફઆઈયુઆઈ અને ધારેલ મધ્યક મતલબ એફઆઈડીએ અને હજી એકવાર આઈ એમ સોરી ચેપ્ટર હતું ને ત્યારે મને કન્ફ્યુઝન થયું અને થાય છે મને કન્ફ્યુઝન જે સ્વીકારો આપણામાં તે વળે બોલશે કમ્પ્લીટ સ્વીટર તો કે મધ્યસ્થનો દાખલો હોય તો એમાં પેલે ઈ યાદ રાખવાનું 5 કોલમ આવે કેટલી લીટી આવે 5 આવે પેલી શું હોય તો કે વર્ગ હોય જે ઓલરેડી આમાં રકમમાં આપેલા હોય વર્ગ હોય કેવા તો કે સતતે હાલે અને અસતતે હાલે મધ્યસ્થના દાખલામાં વર્ગ સતત હશે તોય હાલશે અને અસતત હશે તોય હાલશે એટલું ક્લિયર સ્વીટર હવે સતત હોય અને વર્ગ લંબાઈ સરખી હોય તો કઈ રીત કરવાની પદ વિચલન અસતત હોય અને વર્ગ લંબાઈ આડાવરી હોય તો કઈ રીત કરવાની ધારેલા મધ્યક એક સીધી રીત આવે પણ એ 3 કે 4 માર્કમાં ન પૂછે કે સમજાઈ ગયું સ્વીટર એટલે શું કરશે તો કે મધ્યસ્થમાં કેટલી કોલમ આવશે 5 કોલમ આવશે કેટલી સ્વીટર તો કે કઈ કઈ ઈ જોઈ લે એકવાર કેટલી કોલમ સ્વીટી 5 હવે ખાસ ધ્યાન રાખજો મસ્ત દાખલો અને ઈઝી દાખલો ટેક્સ્ટ બુકના દાખલા છે અને ટેક્સ્ટ બુકની બહાર લગભગ કોઈ દી કાંઈ જાતું નથી કોઈ વ્યક્તિ કે કોઈ આઈએમપી ની તમારે ક્યાંય જરૂર નથી કારણ કે ટેક્સ્ટ બુક આવડે એટલે બધું આવડે સમજી ગયું સ્વીટર કોઈ એમ કહેતા હોય કે અમે આટલા પેપર દઈને એમાંથી ભાઈ ટેક્સ્ટ બુક માંથી કાઢી દેતા હોય પાછલા 10 વર્ષમાં જે પૂછાતું બીજું કઈ ન હોય સમજી ગયું સ્વીટર પેલા શું આવે તો કે સૌથી પહેલા મધ્યસ્થના દાખલામાં વર્ગ કમ્પ્લીટ હવે જો પેલા લખીએ વર્ગ વર્ગ કેટલા છે તો કે 11 થી 13 13 થી 15 15 થી 17 17 થી 19 19 થી 21 21 થી 23 ને 23 થી 25 કે 11 થી 13 13 થી 15 15 થી 17 17 થી 19
19 થી 21 અને 21 થી 23 આવી રીતના વર્ગ આપેલા છે અને છેલ્લે છે 23 થી 25 આ પેલી કોલમ થઈ ગઈ કમ્પ્લીટ. એ ક્યાંથી હોય તો કે રકમમાં જે વર્ગ આપેલા હોય ને એ પોતે એ ઉપાડીને લઈ લે. અને મધ્યકનો દાખલો સતત વર્ગ હોય તોય થાય, અસતત વર્ગ હોય તોય થાય. એક મધ્યસ્થમાં એ પ્રોબ્લેમ થઈએ. ત્યાર પછીનો સ્વીટ શું હોય તો કે ત્યાર પછીનો વર્ગ પછી બીજી વસ્તુ રકમમાં જ હોય. કઈ તો કે બીજી વસ્તુ હોય ને એ રકમમાં જ હોય. કઈ હોય તો કે આવૃત્તિ એફઆઈ. એમાં શું લખવાનું તો કે આ જે બાજુની લાઈન હોય ને વર્ગની ઈ 7 6 9 13 એફ ઈ 7 6 9 13 એફ 5 ને 4 કમ્પ્લીટ. આ લઈ 7 6 9 13 એફ 5 ને 4 આટલું કમ્પ્લીટ સ્વીટ. હવે શું કરવાનું તો કે બે કોલમ કમ્પ્લીટ થઈ ગઈ. એક વર્ગની થઈ ગઈ અને બીજી કઈ થઈ ગઈ સ્વીટ તો કે બીજી આવૃત્તિની થઈ. હવે ત્રીજી કેની હોય તો કે સૌથી પહેલા વર્ગ પછી આવૃત્તિ પછી મધ્ય કિંમત. મધ્ય કિંમત એટલે શું કહેવાય એક્સઆઈ. તો કે એમાં શું કરવાનું સ્વીટ તો કે કાંઈ નહીં ઈઝી દાખલો હોય. અરે યાર પેલા હે ને લીટા પાડી હું મને કહું ચોથી ના 5 આટલું કમ્પ્લીટ. ખાસ ધ્યાન રાખ વર્ગ થઈ ગયા પછી હું આવે તો કે આવૃત્તિ. આવૃત્તિ એ થઈ ગઈ. ત્રીજી હોય મધ્ય કિંમત. મધ્ય કિંમત મતલબ હું તો કે 11 થી 13 ની વચ્ચે શું આવે તો કે 11 ને 13 ની વચ્ચે શું આવે સ્વીટ તો કે 12. તો અહીંયા કેટલા લખવાના 12. અહીંયા એમ ના સમજે મધ્ય કિંમત શોધી હોય તો એનું સૂત્ર હું કે અધસીમા વત્તા ઉર્ધ્વસીમા છેદમાં 2 તો કે 11 વત્તા 13 ના છેદમાં 2 એટલે 24 ના છેદમાં 2 કેટલા 12. સમજી ગયું સ્વીટ. હવે ધારો કે આ વર્ગની શોધ્યું 21 થી 23 તો કે 21 થી 23 એ બેનો કરવાનો સરવાળો 21 વત્તા 23 છેદમાં 2 કેટલા થાય 44 ના છેદમાં 2 એટલે કેટલા 12. સમજાઈ ગયું સ્વીટ. કાંઈ ન સમજાયું. એક્સઆઈ એટલે મધ્ય કિંમત. મધ્ય કિંમત મતલબ જે વર્ગ આપેલો હોય ને એ વર્ગની એક્ઝેક્ટ વચ્ચે શું આવે ને કમ્પ્લીટ. એમ ના સમજાય તો કે અધ વત્તા ઉર્ધ્વ છેદમાં 2 કે જે વર્ગ આપેલો હોય એ બેનો સરવાળો છેદમાં 2. અહીંયા સુધી ક્લિયર. હવે જો આમાં જો આમાં કેટલા વધે 11 ને 2 13 13 ને 2 15 15 ને 2 17 17 ને 2 19 19 ને 2 21 21 ને 2 23. મતલબ વર્ગમાં બબે નો વધારો હોય તો આમાં કેટલાનો વધારો કરવાનો બબે. 12 ને 2 14 14 ને 2 16 16 ને 2 18 18 ને 2 20 20 ને 2 22 22 ને 2 24. હવે જો અહીંયાથી હું યાદ રાખવાનું કઈ રીત કરવી એમાં કન્ફ્યુઝન રહી શકે. કમ્પ્લીટ કે ધારેલા મધ્યકની રીત કરવી કે પદ વિચલનની ઈ પ્રોબ્લેમ થઈ શકે. કમ્પ્લીટ સ્વીટ. તો કે એમાં કન્ફ્યુઝન કાંઈ નથી. હવે જો આ વર્ગ આપેલા છે 11 થી 13 13 થી 15 બધેમાં વધે કેટલા કેટલા છે તો કે બબે વધે. તો કે વર્ગ લંબાઈ સરખી છે. કમ્પ્લીટ. હવે જોવાનું અહીંયા 13 ને અહીંયા 13 એક વર્ગની ઉર્ધ્વ સીમા એના પછીના વર્ગની અધો સીમા કેવી છે આ બે સરખી. આ બે કેવી છે સરખી. તો સતત વર્ગ તો કે સતત વર્ગ હોય ને ત્યારે યુઆઈ મૂકી દેવા. હવે જો આમાંથી વચ્ચે ગમ્યા એ મૂકી દે 1 2 3 ને ચોથા નંબરે અહીંયા હું રાખશું એની સામે 0 યુઆઈ માં આમ મૂકી દેવાનું -1 -2 અને -3 નીચે +1 +2 અને +3. આટલું સમજાઈ ગયું. શા માટે યુઆઈ લીધું એ સમજાવું તો કે વર્ગ આપેલા છે સતત છે અને વર્ગ લંબાઈ બધામાં કેવી છે સમાન. તો કે સતત વર્ગ હોય અને વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે પદ વિચલનની રીત બેસ્ટ રહે મારા ખ્યાલ મુજબ. તો કે પદ વિચલનની રીત મતલબ યુઆઈ. યુઆઈ માં શું કરવાનું તો કે એક્સઆઈ માંથી ગમે એક જગ્યાએ એ લેવાનો. અહીંયા લઈ શકો અહીંયા લઈ શકો અહીંયા લઈ શકો તમને ઠીક લાગે. કમ્પ્લીટ. તો કે ગમે એ લઈ શકો તો આપણે ઉપર 3 રાખી દીધા નીચે 3 રાખી દીધા વચ્ચે રાખ્યો એની સામે 0 મૂકવાનું. 0 ની ઉપર જેમ જેમ જાય એમ -1 -2 -3 અને નીચે જેમ જેમ આવી એમ 1 2 અને 3 કે +1 +2 ને +3 અહીંયા સુધી કમ્પ્લીટ. હવે ત્યાર પછી હું સ્પીડી તો કે એફઆઈ આંખ નાક કાન બધું ખુલ્લું હોવું જોઈએ તમારું તો દાખલો આવડશે. અને નહીં આવડો ને તો હું કરી તમારા બાપાને ફોન ધ્યાન રાખજો. હવે એફઆઈ અને યુઆઈ મતલબ શું હોય તો કે આવી રીતના છે એફઆઈ અને યુઆઈ બાજુ બાજુમાં છે એટલે બંનેનો શું થાય ગુણા.
કોનો કોનો તો કે fi અને ui તો કે fi અહીંયા છે ui અહીંયા છે એટલે આ બેનો શું થાય ગુણાકાર 7 ગુણ્યા 3 એટલે 7 તેરી 21 અવાજ ના કરજો પછી હું 6 ગુણ્યા ઓછા 2 એટલે 6 દુ ઓછા 12 પછી અહીંયા 9 ગુણ્યા ઓછા 1 એટલે 9 એકુ ઓછા 9 0 આવી ગયો તો 0 નો ગુણાકાર ગમે ની હારે કેટલો થાય કેટલો થાય માની લો તો કે 0 અહીંયા સુધી ક્લિયર હવે જો અહીંયા f છે અહીંયા 1 છે તો કે f એકુ 1 પછી અહીંયા 5 છે અહીંયા 2 છે તો કે 5 દુ 10 પછી અહીંયા 4 છે ને અહીંયા 3 છે તો કે 4 તેરી 12 અહીંયા સુધી ક્લિયર માની લો હવે જો ઉપલા પદ છે ને બધા ઈ કેવા છે સ્વીટહાર્ટ તો કે ઈ બધા માઈનસ વાળા છે જો આ 21 એ માઈનસ છે 12 એ માઈનસ છે અને 9 એ માઈનસ છે અને આ નીચલા ત્રણ પદ છે ઈ બધા કેવા છે પ્લસ વાળા હવે જો આ 12 પ્લસ છે અને આ 12 માઈનસ છે તો કે 12 માંથી 12 જાય તો 0 ઈ ગયા હવે માઈનસ વાળા કેટલા વધ્યા સ્વીટી તો કે ઓછા 21 ને 9 તો માઈનસ વાળા બેયનો કરી નાખવાનો સરવાળો 21 ને 9 કેટલા 30 હવે વત્તા વાળા અહીંયા કેટલા વધ્યા સ્વીટહાર્ટ ખાલી 10 તો અહીંયા લખ્યા ખાલી 10 આ બે ની બાદબાકી થઈ જાય 30 માંથી 10 જાય તો 20 મોટાની નિશાની અને એક આ લટકાનો f હોય તો સ્વીટહાર્ટ તો વત્તા એટલે fi ui નો ટોટલ શું આવ્યો ઓછા 20 વત્તા 1 કમ્પ્લીટ સ્વીટહાર્ટ હવે આનો ટોટલ માં લેવાનો તો કે 6 ને 7 13 26 ને 35 5 44 તો કે 44 વત્તા 1 જો આ હું કહ્યું તમને કહી દઉં જો આ 7 ને 7 7 ને 76 13 ને 13 26 26 ને 9 35 35 ને 5 40 40 ને 4 44 અને આ f એ વધારાના તો કે પ્લસ f અહીંયા સુધી કમ્પ્લીટ હવે જ્યારે ખૂટતી આવૃત્તિ વાળો દાખલો હોય ત્યારે મધ્યસ્થ હોય તો મધ્યસ્થ આપેલો હોય બહુલક હોય તો બહુલક આપેલો હોય અને મધ્યક હોય તો મધ્યક આપેલો તો આ દાખલો કેલો હોય તો કે મધ્યકનો x બાર છે તો મધ્યક આપેલો હોવો જોઈએ એટલું યાદ રાખવાનું આપેલો હોવો જોઈએ ને આપેલો હોય જ તો આ દાખલામાં મધ્યક કેટલો હોય 18 તો મધ્યક જ્યાં લખેલું આવશે અહીંયા કેટલા થશે સ્વીટહાર્ટ 18 તો હવે આગલા પેજે જઈએ અને મધ્યકનું સૂત્ર લખવું તો કે x બાર બરાબર a વત્તા કઈ પદ વિચલન વાળી રીત તો એનું સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ઇન્ટુ h અહીંયા સુધી ક્લિયર સ્વીટહાર્ટ અહીંયા સુધી સમજાઈ ગયું હું કહી રહ્યું તો હવે જો આ x બાર ઈ ઓલરેડી રકમ આપેલો શા માટે તો કે ખૂટતી આવૃત્તિ વાળો દાખલો છે એટલે એ આપણે થઈ રહ્યો fi ui નો આપણે હમણાં ટોટલ માર્યો fi નો ટોટલ માર્યો h એટલે ગાળો વર્ગ લંબાઈ હવે જો મધ્યક કેટલો આપેલો હતો 18 તો અહીંયા લખ્યા 18 એ આપણે કેટલા થઈ રહ્યા સ્વીટી તો કે a બરાબર થઈ રહ્યા 18 તો એની જગ્યાએ કેટલા લખવાના 18 પ્લસ fi ui કેટલું આવ્યું હતું તો કે ઓછા 20 વત્તા f આવ્યું ઉભા રહી હમણાં દેખાડું તો કે આ ઓછા 20 વત્તા 1 અને fi કેટલું આવ્યું 44 વત્તા 1 તો કે આ 44 વત્તા 1 અને ગાળો એટલે h કેટલો ગાળો હોય માની લો તો કે આ વર્ગમાં કેટલા કેટલા વધે 11 થી 13 13 થી 15 15 થી 17 બે બે નો ગાળો હોય તો અહીંયા h બરાબર કેટલા સ્વીટહાર્ટ 2 અહીંયા સુધી કમ્પ્લીટ આટલું સમજાય હવે જો આ 18 પ્લસ છે આલી કરાવે તો માઈનસ તો કે 18 એની બાજુમાં આવ્યો ઓછા 18 બરાબર આ બગડાને શું કરી તો કે કૌંસની આગળ અહીંયા મૂકી તો કે બે કૌંસમાં ઓછા 20 વત્તા 1 છેદમાં આ 44 વત્તા 1 એમ અહીંયા સુધી ક્લિયર સ્વીટહાર્ટ તો કે આ બે ની શું થાય તો કે ઈ બે ની બાદબાકી થાય શા માટે તો કે વચ્ચે માઈનસ ની નિશાની છે વચ્ચે માઈનસ ની નિશાની ક્યાંથી આવી તો કે 18 પોતાની જગ્યા બદલી જમણી બાજુ હતું ડાબી બાજુ આવ્યું ડાબી બાજુ આવ્યું એટલે પ્લસ નું માઈનસ થઈ જાય માઈનસ નું પ્લસ થાય તો કે આ 18 કેવા હતા સ્વીટહાર્ટ તો કે માની લો આ 18 પ્લસ હતા આ લીકોર આવ્યા તો કેવા થયા સ્વીટી તો કે ઈ માઈનસ થયા એટલે વચ્ચે માઈનસ નિશાની આ બંનેની બાદબાકી 18 માંથી 18 જાય તો કેટલા વધે માની લો તો કે 18 માંથી 18 જાય ને તો 0 વધે બરાબર ઓલો બગડો હતો ઈ એમનો ઓછા 20 હતા ઈ એમનો પ્લસ f હતા ઈ એમનો છેદમાં 44 વત્તા f હતા ઈ એમ સમજાઈ ગયું સ્વીટી જો હજી એકવાર જોઈ 18 માંથી 18 જાય તો 0 આ બે એમનો ઓછા 20 વત્તા f એમનો ને છેદમાં 44 વત્તા f એમનો આ 44 છે ને એ ભાગાકારમાંથી ક્યાં જાય ગુણાકારમાં તો કે 0 ની બાજુમાં આવી જાય 0 કૌંસમાં 44 વત્તા 1 બરાબર આ જે બે આપેલા હે આ ઈ એમનો ઓછા 20 છે ઈ એમનો અને પ્લસ 1 છે ઈ એમ અહીંયા સુધી ક્લિયર સ્વીટહાર્ટ આટલું ક્લિયર
કન્ફર્મ તમારા કાનમાં ઉતરે છે? કાનનું નથી. હવે જો ગમે એનો ગુણાકાર 0 આને કેટલો થઈ જાય સ્વીટી? 0. તો અહીંયા લખ્યા 0 બરાબર. આનું સાદુરૂપ આપી દઈએ. 2 ગુણ્યા ઓછા 20 એટલે 20 દુ ઓછા 40 પ્લસ 2 ગુણ્યા f એટલે કેટલા? 2. 40 માઇનસ ઓલી પર જાય તો શું થાય? પ્લસ થાય. તો કે 2f બરાબર પ્લસ 40. હવે 2 નો 40 નો શું થાય? તો ભાગાકાર. 20 દુ 40. f બરાબર કેટલા સ્વીટાર? f બરાબર 20. કમ્પ્લીટ. ઈઝી અને સ્મૂથ દાખલો, મસ્ત દાખલો. ક્યાંય તમારે એક ગુણાકાર કે ભાગાકાર કરવો ન પડે, બધું મોઢે થાય ને એવું. કેટલું શું? તો કે સ્મૂથ દાખલો. કેટલો? તો કે તમે ધાર્યો હોય ને એના કરતા એ સ્મૂથ. આજથી 10 કે 12 વર્ષ પછી ખબર પડશે કે સાહેબ કહેતા હતા ને કેટલું સ્મૂથ. હવે જો એકવાર પાછું સાદુરૂપ જોઈ લે એટલે ખબર પડે કેમ થયું ને. જો આ હું હે સ્વીટાર, તો કે ઈ ફોર્મ્યુલા એમાં આપણું કઈ હાલે નહીં. કઈ? તો કે પદ વિચલન નહીં. 18 ક્યાંથી આવ્યા? તો કે રકમમાં મધ્યક આપેલો એ 18. આ એ ક્યાંથી આવ્યો? તો કે આપણે ધાર્યો હતો. પછી એફઆઈ નો ટોટલ કેટલો આવ્યો? તો ઓછા 20 વત્તા f. પછી આ એફઆઈ યુઆઈ નો ઓછા 20 વત્તા f. આ એફઆઈ નો ટોટલ અને આ કેટલો હોય? ગાળો વર્ગ લંબાઈ સ્વીટાર. આ 18 પ્લસ હતા, અલીકોર આવે તો માઇનસ થાય. તો કે 18 ઓછા 18 બરાબર આ બગડાને ખાલી કાઉન્સની આગળ ઉપાડીને મૂક્યો. આ ઓછા 20 વત્તા f ને 44 વત્તા f. ત્યાર પછી હું કર્યું? તો કે 18 માંથી 18 જાય તો કેટલા વધે? 0. આ બે કાઉન્સમાં ઓછા 20 વત્તા f એમ અને છેદમાં 44 વત્તા f એમ. આ 44 વત્તા f જાય ગુણાકારમાં, ઓલા ભાગાકારમાંથી ગુણાકારમાં. હવે આ 0 કાઉન્સમાં, કારણ કે ભાગાકારમાંથી ક્યાં આવ્યા સ્વીટી? ગુણાકારમાં. તો કે 0 ગુણ્યા 44 વત્તા f. આ બગડો એમ અને આ 20 ઓછા 20 વત્તા f એમ. ગમે એનો ગુણાકાર 0 આને કેટલો થઈ જાય સ્વીટાર? તો કે 0 થઈ જાય. પછી આ 20 ને 2 નો ગુણાકાર એટલે 20 નું ઓછા 40, 2 ને f નો ગુણાકાર એટલે 2f. 40 માઇનસ 40 કોર આવે તો પ્લસ. આ 2 નો ભાગાકાર 20 નું 40 f બરાબર 20. મતલબ ખૂટતી આવૃત્તિ કેટલી? 20. કમ્પ્લીટ સ્વીટાર. મસ્ત દાખલો અને ઈઝી દાખલો અને એનાથી વધારે સ્મૂથ દાખલો. આટલું સ્મૂથ તમે ક્યાંય જોયું હશે નહીં. કમ્પ્લીટ સ્વીટાર. અને હજી કહું હું, જો નહીં આવ્યું તો તમારે વાલીને ફોન કરો. તારા બાપને ફોન ના કરો તો મને કહે. કમ્પ્લીટ સ્વીટાર. અને હું એવા બાના દઈ તમારું માનશે નહીં, મારું જ માનશે. એક છે ને શિક્ષક હોય ને એને એક ફાયદો હોય, એ વાલીને ગમે એ કહી દે ને કે તમારો છોકરો આમ કરતો હતો એટલે વાલી આપણું માને, તમારું ના માને. તમે ભાઈ ઊંધા પછડાવ ને ઊંધા તોય ન. એટલે હું ધ્યાન રાખજો તો હું બાપને જ ફોન કરીશ. કમ્પ્લીટ સ્વીટાર. ઓકે માયલો. મસ્ત દાખલા પ્રેક્ટિસ કરવાનું મન થાય, વારંવાર પ્રેક્ટિસ કરવાનું મન થાય ને એવા દાખલા. એટલે પ્રેક્ટિસ કરીએ. નકર તમારા બાપને હું જાણ કરીને તો ઈ તમારી યારે પ્રેક્ટિસ કરશે, ઈ યાદ રાખજો. અને ઈ કરશે ક્રિકેટની. ઈ ક્રિકેટમાં ખાસિયત શું હોય છે? તો કે ઈ ક્રિકેટમાં ખાસિયત હોય છે એની પાસે બેટ હશે પણ બોલની જગ્યાએ તમારી અંગ વિશેષ છે. એટલે અહીંયા સુધી રહેવો આ દાખલો મસ્ત આવડી ગયો સ્મૂથ. તો આઈ લવ યુ યાર. અને જાજુ કઈ નથી એટલે નીકળી પડો.